મેં ગઈકાલે કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ગાયોના સંદર્ભે જે રસ્તા ઉપર ફરતી હોય છે એ બિલકુલ અયોગ્ય છે અને મેં વારંવાર રજૂઆતે કરી છે, પોલીસ કેસ પણ કરાયા છે. પણ આ તબક્કે હું એટલું જરૂર કહું કે ગાયનું કામ એને રખડતા નહીં મૂકવાનું કામ એ ગાયોના રખેવાળનું છે, ગાયો રાખનારનું છે. અને ગાયો જે લોકો રાખતા હોય એ લોકોએ એની જે જગ્યા છે એ ધારો કે 50x50ની જગ્યાની અંદર 100 ગાયો રાખે તો આખું અયોગ્ય બાબત છે. અને આ બધું ધ્યાને રાખી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કામ કરવું જોઈએ. અને વારંવાર જે પ્રજા એના કારણે ગાય જે ગરમી છે એના કારણે એને કંઈક થાય અને એ હુમલા કરે અને હુમલા કરીને રગદોળી નાખે. ગઈકાલે જે બેન અને એમના છોકરાને બેને જે રગદોળી નાખી એ આખી ઘટના જે બની છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને આવું વારંવાર થતું જોવા મળે છે. કે મારી શહેરના જે ગાયો રાખવાવાળાને પણ અપીલ છે કે તમે ગાયો તમારી યોગ્ય જગ્યાએ તમારા વાડાની અંદર રાખો અને જો વધારાની ગાયો હોય તો મહેરબાની કરીને શહેરમાં રાખશો નહીં. એને બહાર ગામડાની અંદર તમે જગ્યા લઈ લો અને ગામડાની અંદર એને તમે જગ્યામાં જુદી રાખો અને તમારે જે ડોવાનો ટાઈમ હોય કે ચરાવવાનો ટાઈમ હોય તો ગામડામાં ચરાવે અને ત્યાં ખવડાવે. હું એવું ખાસ આ વખતે અપીલ કરીને આ લોકોને ગાયોના રખેવાળાને કહું છું. એટલે એવું કરવું જરૂરી. બીજું કે અહીંયા પણ જે એના માટે પકડવા માટેની જે ટીમ છે જેનું ટેન્ડર છે એ કોઈ પ્રકારની કામગીરી કરતું નથી. એટલે આ ટેન્ડર રદ કરવું જોઈએ, નવેસરથી ટેન્ડર બહાર પાડવું જોઈએ અને અહીંયા યોગ્ય રીતે ધ્યાન આપી અને દરેક રસ્તા ઉપર મોડા સુધી ફરે અને ગાયો રખડતી હોય તો એને ઢોરોના ડબ્બામાં પૂરે. એવું મારું આ તબક્કે કમિશનરશ્રીને સૂચન છે અને મારી અપીલ પણ છે. અને કાયદાકીય રીતે જે જોગવાઈ છે એ કાયદાની જોગવાઈ હેઠળ એ તમામ પ્રકારની આની સામે કામગીરી કરે એવું આ તબક્કે હું ખાસ પ્રજા તરફથી આ કહી રહ્યો છું. એટલે મેં એ જ કહ્યું કે જેનું ટેન્ડર છે એ પહેલું રદ કરો, કારણ કે એ કોઈ પ્રકારની કામગીરી નથી કરતું એવું જોવા મળ્યું છે. અને એ રદ થાય, નવું ટેન્ડર આવે અને પકડવાની કામગીરી યોગ્ય રીતે થવી જ જોઈએ. એટલે મારું જે ગાયો પકડવાની ટીમ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અને જે ડેપ્યુટી કમિશનર આને લાગતા ઓળખતા એ તમામે એક આયોજન એવી રીતના કરવું જોઈએ કે પોલીસની ટીમ સાથે જે પકડવા વાળાનું જેનું ટેન્ડર હોય એની ટીમ અને એની જોડે પત્રકાર અથવા વિડીયો બનાવતા મિત્રો જે પત્રકારો છે એમને સાથે એક ટીમ બનાવી અને આ આખું આયોજન કરવું જોઈએ, જેથી ખુલ્લું પડી જાય કે કોણ આ ઢોર પકડવા આવતા જે ટીમને રોકી રહ્યું છે અને એ વિડીયો મારફતે પોલીસને મળે અને કમિશનરશ્રી એની ફરિયાદો કરે. એ ખૂબ જરૂરી છે અને આ કરવું જ જોઈશે. એટલે હું આ તબક્કે ખાસ કરીને કહું છું કે આ કામગીરી કરે.